હેલો ફ્રેન્ડ્સ, આજે હું વિકાસ દફતરે તમને પાઇનેપલ શીરાની એક ઇઝી રેસીપી બતાડીશ. આ શીરો અમે 6 થી 7 કિલો બનાવવાના પ્રમાણે બનાવવાનું ચાલુ કર્યું છે. એની માટે સામગ્રી આવશે 1 કિલો રવો, 1.25 કિલો સાકર, પાઇનેપલ એક આખું લેવાનું છે, 1 કિલો ઘી અને લગભગ 350 ગ્રામ જેટલું આ ડ્રાયફ્રૂટ મેં લીધું. તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો. પાઇનેપલના મોટા પીસીસ કરીને રાખજો. અને આપણે આર્ટિફિશિયલ કલરની જગ્યાએ હલ્દી વાપરશું અને પાઇનેપલનું એસેન્સ અને એલચી અને જાયફળનું મિશ્રણ. 2.25 લીટર પાણીમાં આપણે પાઇનેપલને ઉકાળવા મૂકી દઈશું અને પછી ઘી નાખશું થોડું, 1 કિલો જેટલું. ને એમાં ડ્રાયફ્રૂટને સાતળી લેવાના છે. સૌથી પહેલાં ડ્રાયફ્રૂટને સાતળવામાં બરાબર ધ્યાન રાખવાનું છે આપણે, કે ના બળી જાય ના કાચા રહી જાય. આપણે કાજુ ગુલાબી થઈ જાય એટલે કાઢી લેવાનું છે એને. અને પછી જે ઘી હતું એમાં જ બીજું ઘી ઉમેરવાનું 1/2 કિલો અને આપણે એલચીને કૂટી લેવાનું છે. ને 1/2 કિલો ને પહેલાંનું 5 કિલો ઘી મળે 1/4 કિલો ઘીમાં આપણે રવો શેકવાનો છે. રવો શેકતા લગભગ આપણને 25 થી 30 મિનિટ લાગશે. આ 1 કિલો રવો છે એટલે. અને રવો અડધો શેકાઈ જાય પછી એમાં આપણે એલચી અને જાયફળનું જે મિશ્રણ નાખ્યું હતું એ નાખવાનું છે અને પાછું 15-20 મિનિટ શેકવાનું છે. ને એકદમ ઘી છૂટું પડે, આ બિસ્કિટ કલર જેવો થાય, ક્રીમ કલરનો રવો થઈ જાય એટલે એ શેકાઈ ગયો કહેવાય. પછી આ જે ઉકાળેલું પાણી અને સાકર, સૌથી પહેલાં સાકર નાખી દો, અડધી ચમચી હળદર નાખી દો અને પછી પાઇનેપલને આવી રીતે ઝારાથી કાઢીને એમાં નાખી દો. ને પછી જે ગરમ પાણી છે જેમાં આપણે પાઇનેપલ ને બોઇલ કર્યા છે, 2.25 લીટર જેટલું પાણી છે, એ આમાં નાખી દેવાનું છે. શીરા આપણે શેકેલા રવામાં ને એમાં એકદમ પાણી ઉપર સુધી આવી જાય, આવી રીતે જો એકદમ રસાવાળું થઈ જવું જોઈએ તો એની સોફ્ટનેસ સારી રહેશે. પછી પાઇનેપલનું એસેન્સ નાખી દો જેનાથી સુગંધ સારી આવશે. આપણે આર્ટિફિશિયલ કલર નથી નાખ્યો પણ થોડું એસેન્સ નાખ્યું છે. અને પછી એને 15 મિનિટ હલાવશો તો આવું થઈ જશે એકદમ ઘટ્ટ. ને એની પછી લાસ્ટમાં ગેસ બંધ કરી ને ડ્રાયફ્રૂટ નાખી દેજો. અને આ ડ્રાયફ્રૂટને બરાબર હલાવી અંદર ઉપર નીચે બધું બરાબર કરી અને મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવો. ને લાસ્ટમાં એની પર જે 5 કિલો ઘી આપણે બાકી રાખ્યું હતું એ નાખી દેજો એટલે તમારો શીરો તૈયાર થઈ જશે એકદમ પરફેક્ટ. અને એ ઘી નાખ્યા પછી એ ઘીને ઉપર નીચે બધે પહોંચી જાય એવી રીતે હલાવી લેવાનું. અને આ એકદમ યમ્મી અને શુદ્ધ અને સાત્વિક શીરો તમારા માટે તૈયાર થઈ ગયો છે. આ અમારા ફૂડ કંપનીના ઓર્ડર માટે વધારે બનાવતો એટલે મેં માપ એ પ્રમાણે વધારે લીધો હતો. તમે તમારી જરૂરિયાત પ્રમાણે માપ લઈ શકો છો.